નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વ્યારા શ્યામાપ્રસાદ ટાઉન હોલ ખાતે તાપી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને લોન ધિરાણ કેમ્પ યોજાયો। વ્યાજનું દૂષણ એ સમાજનો સૌથી મોટો ગુનો છે। વ્યાજખોરો માનવતાનો ધર્મ ભૂલી જાય છે, જેથી રાજ્યના મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગે વ્યાજખોરો સામેની લડાઈ હાથમાં લીધી છે। ત્યારે તાપી જિલ્લા ખાતે યોજાયેલ લોન મેળામાં પધારેલા ગુજરાત રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ડૉક્ટર જયરામ ગામિત, મોહનભાઈ ડોડિયા, મોહનભાઈ કોકણી તથા તાપી મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહની ઉપસ્થિતિમાં આજના લોન મેળામાં 31 લાભાર્થીઓએ ₹36.36 કરોડની લોન સહાય મહાનુભાવોના હસ્તે અર્પણ કરાઈ હતી। આજે તાપી જિલ્લા પોલીસ દ્વારા તાપી જિલ્લામાં ખાસ કરીને વ્યાજખોરો સામેનું જે અભિયાન છે એ અભિયાન સાથે સાથે લોન મેલો અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશના ગરીબો માટે, દેશના મધ્યમ વર્ગો માટે સ્વનિધિ યોજનાના માધ્યમથી આ પરિવારોને પોતપોતે દરરોજ નાનો મોટા ધંધાથી જે પરિવાર ચલાવતા હોય એવા લોકો માટે સ્વનિધિ યોજનાનો લાભ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની હાજરીમાં તાપી જિલ્લા પોલીસ દ્વારા 1384 જિલ્લાના નગરજનોને 36.36 કરોડ રૂપિયાની વિવિધ પ્રકારની લોનો મંજૂર કરીને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં લોકોને વ્યાજમાંથી મુક્ત કરાવવાનો આ અવસર તાપી જિલ્લા પોલીસને પ્રાપ્ત થયો છે। એમાંથી મોટાભાગના લોકોને ચેક આજે આપવામાં આવ્યા છે। આ લોન મેળો આજે બી અહીં ચાલુ રાખવામાં આવ્યો છે। બીજા બી અનેક લોકો અહીંયા ફોર્મ ભરીને આ લોન મેળાનો લાભ લઈ શકે છે। સરકાર દ્વારા આ સૌ પરિવારજનોને કોઈ બી પ્રકારના વ્યાજના સકંજામાં ફસાય નહીં અને સરકારની જે વિવિધ યોજનાઓ થકી પોતપોતાનો રોજગાર, પોતપોતાનો વેપાર ચલાવી શકે તે માટે અનેક યોજનાઓનો લાભ મળતો હોય છે। આ બધા જ પરિવારને સંયુક્ત રીતે આ મદદ કરાવવી અને મદદ કરાવીને ત્વરિત આ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે પોલીસ અને સરકારી તંત્ર, વહીવટી તંત્ર સાથે મળીને જે કામગીરી ચાલી રહી છે તે માટે વહીવટીતંત્ર, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા જે લોકોને અહીંયા સુધી લાવવાની મદદ કરે છે, અમારા પ્રભારી મંત્રીશ્રી અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ખૂબ ખૂબ આભાર માન્યો છે, અભિનંદન આપ્યા છે। જે રીતે આરબીઆઈના નિયમોના હેઠળ જે ખાનગી ફાઇનાન્સ કંપનીઓ પણ કામ કરે છે, પરંતુ અહીં તાપી જિલ્લામાં જે મહિલાઓને ખાસ કરીને લોન આપતી કંપનીઓ છે, જે ઉઘરાણી માટે પોતાના માણસો દર હપ્તે એમના ઘરે મોકલી આપે એવા જે કોઈ લોકો નિયમોથી બહાર જઈને આ પ્રકારની કામગીરી કરતા હોય એને રોકવા માટેનું જ આ અભિયાન છે અને એ અભિયાનમાં જ આ તમે એની ફલશ્રુતિ જોઈ શકો છો કે આજે 1300થી વધારે પરિવારને એક દિવસની અંદર આટલી મોટી સંખ્યામાં લોન મળે, 36.36 કરોડ રૂપિયા સરકારની વિવિધ યોજનાઓ થકી એ લોકોને લાભ મળે। આ જ સૌથી મોટું ઉદાહરણ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગરીબો માટે, મધ્યમ વર્ગના નાગરિકો માટે, એમના રોજગારી માટે, એમના વેપાર માટે ઓછામાં ઓછી વ્યાજે લોન આપી શકાય, કોઈ બી પ્રકારની ગેરંટી વગર વધુમાં વધુ લોન આપી શકાય તે માટેનો પ્રયાસ કરે છે।